નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપની યુટ્યુબ ચેનલ પર। વિદ્યાર્થી મિત્રો, તમને ખબર જ હશે કે સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટની પરીક્ષાની ડેટ ખૂબ જ નજીક આવી ગઈ છે। એટલે કે આજે રવિવાર છે, તો આવતા રવિવારે સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટની એક્ઝામ છે। તો વિદ્યાર્થી મિત્રો, આપને બને તેટલું જલ્દીથી રિવિઝન કરવાનું છે, જેથી પરીક્ષામાં પ્રશ્નો પૂછાય તો આપણને આવડવા જોઈએ। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ 2016ના મહત્ત્વના અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોના વન લાઇનર સ્વરૂપે પ્રશ્નો આજે આપણે જોવાના છીએ। તો વિદ્યાર્થી મિત્રો, વધારાનો અને હવે ટાઈમ વેસ્ટ કર્યા વગર આપણે પ્રશ્નોના જવાબ જોવાના શરૂ કરીએ છીએ। તો બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ નિયમો 2016ના મહત્ત્વના પ્રશ્નો। પહેલો પ્રશ્ન છે કે બાયોમેડિકલ વેસ્ટ નિયમો કયા વર્ષમાં લાગુ થયા? તો વિદ્યાર્થી મિત્રો, બાયોમેડિકલ વેસ્ટ નિયમો 2016ના વર્ષમાંથી લાગુ થયા છે, બરાબર। બીજો પ્રશ્ન છે કે બાયોમેડિકલ વેસ્ટ નિયમો એ કયા અધિનિયમ હેઠળ બનાવવામાં આવ્યા છે, બરાબર। કે આ જે બાયોમેડિકલ વેસ્ટના નિયમો આપણે ભણીએ છીએ, બરાબર, તે કયા અધિનિયમ હેઠળ બનાવવામાં આવ્યા છે? તો વિદ્યાર્થી મિત્રો, તેનો જવાબ થશે પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ 1986 હેઠળ બનાવવામાં આવ્યા છે, બરાબર। પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ 1986 હેઠળ બનાવવામાં આવેલા છે। ત્રીજો પ્રશ્ન છે કે બાયોમેડિકલ વેસ્ટ કેટલા પ્રકારમાં વર્ગીકૃત કરવામાં આવ્યો છે? તો વિદ્યાર્થી મિત્રો, બાયોમેડિકલ વેસ્ટ એ ચાર પ્રકારમાં વર્ગીકૃત કરવામાં આવેલ છે, બરાબર। જે ચાર પ્રકારના રંગ છે, પીળો રંગ, લાલ રંગ, સફેદ છે, બ્લુ છે, બરાબર, વગેરે, તે પણ આપણે જોઈએ છીએ નીચે, બરાબર। તો બાયોમેડિકલ વેસ્ટ એ ચાર પ્રકારમાં વર્ગીકૃત કરવામાં આવેલ છે। ચોથો પ્રશ્ન જોઈએ તો પીળા રંગની થેલીમાં કયો વેસ્ટ નાખવામાં આવે છે? તમને બધાને દરેકને ખબર જ હશે કે તમે જે પીએચસી, સીએચસી અથવા તો કોઈ હોસ્પિટલમાં જાઓ તો ત્યાં આ પ્રકારનું હોય છે, બરાબર। પીળા રંગની બેગ હોય, લાલ રંગની હોય, સફેદ રંગની હોય, કાળા રંગની હોય, અલગ અલગ પ્રકારની બેગ હોય છે, જેમાં અલગ અલગ કચરો નાખવાનો આવે છે। તો વિદ્યાર્થી મિત્રો, પીળા રંગની થેલીમાં કયો વેસ્ટ નાખવામાં આવે છે? તો પીળા રંગની થેલીમાં એનાટોમિકલ વેસ્ટ નાખવામાં આવે છે, એટલે કે જે શરીરના અંગો છે, પ્રાણીના અવશેષો વગેરે એ પીળા રંગની થેલીમાં નાખવામાં આવે છે। પાંચમો પ્રશ્ન છે કે લાલ રંગની થેલીમાં કયો વેસ્ટ એકત્ર કરવામાં આવે છે? તો વિદ્યાર્થી મિત્રો, લાલ રંગની થેલીમાં તમને ખબર જ હશે કે પ્લાસ્ટિકના ટૂથપેક, સિરેજ અને કેરેટર વગેરે નાખવામાં આવે છે, બરાબર। તો લાલ રંગની થેલીમાં સિરેજ અને બધું નાખવામાં આવે છે। છઠ્ઠો પ્રશ્ન છે કે સફેદ એટલે કે પારદર્શક કન્ટેનરમાં શું નાખવામાં આવે છે? તો વિદ્યાર્થી મિત્રો, સફેદ કન્ટેનરમાં શાર્પ્સ એટલે કે સુઈ છે, બ્લેડ્સ, સ્કેલ્પલ્સ વગેરે નાખવામાં આવે છે। નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, સાતમો પ્રશ્ન, તો નીલા રંગના કન્ટેનરમાં શું નાખવામાં આવે છે? એટલે કે નીલા રંગના જે કન્ટેનરમાં કયા પ્રકારનો કચરો નાખવામાં આવે છે? તો કાચની ગ્લાસ છે, બોટલ છે, અથવા તો મેટલ ઇમ્પ્લાન્ટ હોય તે વગેરે નીલા રંગની કન્ટેનરમાં નાખવામાં આવે છે। આઠમો પ્રશ્ન છે કે બાયોમેડિકલ વેસ્ટ એ કેટલા સમય સુધી રાખી શકાય છે? વિદ્યાર્થી મિત્રો, તમને બધાને ખબર જ હોવી જોઈએ કે બાયોમેડિકલ વેસ્ટ એ કેટલા સમય સુધી રાખી શકાય છે? તો બાયોમેડિકલ વેસ્ટ એ 48 કલાકથી વધુ રાખી શકાતો નથી, બરાબર। એટલે મિનિમમ ઓછામાં ઓછું તમે 48 કલાક સુધી રાખી શકો, તેનાથી વધારે તમે રાખી શકો નહીં। નવમો પ્રશ્ન છે કે કોને બાયોમેડિકલ વેસ્ટની સારવાર અને નિકાલ કરવાની જવાબદારી છે? એટલે કે કઈ એ સંસ્થા છે, બરાબર, કે જેને બાયોમેડિકલ વેસ્ટની સારવાર અથવા તો તેનો નિકાલ અથવા તો તેનો રીયુઝ કરવાની જવાબદારી આપેલી છે? તો કોમન બાયોમેડિકલ વેસ્ટ ટ્રીટમેન્ટ સુવિધા એટલે કે CBWTF, બરાબર, તેને આ જવાબદારી સોંપવામાં આવેલી છે, જે CPCBએ સોંપેલી છે। CBWTFનું પૂરું નામ શું છે? તો વિદ્યાર્થી મિત્રો, CBWTFનું પૂરું નામ કોમન બાયોમેડિકલ વેસ્ટ ટ્રીટમેન્ટ ફેસિલિટી છે। 11મો પ્રશ્ન જોઈએ તો ઓથોરાઇઝેશન કયા સત્તાધિકારી પાસેથી લેવું જરૂરી છે? તો વિદ્યાર્થી મિત્રો, રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પાસેથી આ જે વેસ્ટ ટ્રીટમેન્ટ તમે સુવિધા કરો તો તેની પાસેથી ઓથોરાઇઝેશન લેવું જરૂરી છે। તો
રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ એટલે કે એસપીસીબી, સ્ટેટ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ. આપણા ગુજરાતમાં જીપીસીબી છે, બરાબર, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ. 12મો પ્રશ્ન જોઈએ તો ઇન્સિનરેશન એ કઈ પ્રક્રિયા છે, બરાબર. તો ઇન્સિનરેશન એ વેસ્ટને ઉચ્ચ તાપમાને બળાવીને નાશ કરવાની પ્રક્રિયાને ઇન્સિનરેશન કહેવામાં આવે છે. 13મો પ્રશ્ન છે કે નિયમો મુજબ દરેક હેલ્થ કેર સ્થાપનાને શું ફરજિયાત છે, બરાબર. જે દરેક હેલ્થ કેર તમે સ્થાપનો તો વેસ્ટનું વર્ગીકરણ અને સોર્સ પર જ કરવું જરૂરી છે, બરાબર, એ ફરજિયાત છે. એટલે 14મો પ્રશ્ન છે કે નિયમોમાં ઓક્યુપાયર શબ્દ એ કોના માટે વપરાય છે. તો ઓક્યુપાયર શબ્દ એ કોના માટે વપરાયું છે. તો ઓક્યુપાયર શબ્દ એ જે વ્યક્તિ અથવા તો સંસ્થા વેસ્ટ ઉત્પન્ન કરે છે તેને ઓક્યુપાયર કહેવામાં આવે છે, બરાબર. આગળનો પ્રશ્ન જોઈએ 15મો. તો બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ નિયમોનું પાલન ન કરવાથી શું થાય. તો વિદ્યાર્થી મિત્રો, જો કોઈ સંસ્થા અથવા તો કોઈ મેડિકલ અથવા તો કોઈ હોસ્પિટલ બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટના નિયમોનું પાલન કરતી નથી એવું ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અથવા તો સ્ટેટ પોલ્યુશન કંટ્રોલ બોર્ડને જાણ થાય તો પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ 1986 અન્વયે તેવી સંસ્થા અથવા તો તે વ્યક્તિને દંડ અને સજા બંને થઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ નિયમોનું પાલન ન કરવાથી પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ 1986 હેઠળ દંડ અને સજા થઈ શકે છે. 16મો પ્રશ્ન છે કે બાયોમેડિકલ વેસ્ટ નિયમો કયા પ્રકારના વેસ્ટ પર લાગુ પડે છે. તો વિદ્યાર્થી મિત્રો, બાયોમેડિકલ વેસ્ટના નિયમો એ હ્યુમન અને એનિમલ હેલ્થની સેવાઓમાંથી ઉત્પન્ન થતા વેસ્ટ પર લાગુ થાય છે, બરાબર. હ્યુમન અને એનિમલ હેલ્થની સેવાઓમાંથી ઉત્પન્ન જે વેસ્ટ થાય તેના પર લાગુ પડે છે આ નિયમો. 17મો પ્રશ્ન છે કે બાયોમેડિકલ વેસ્ટ માટેનો પ્રતીક શું છે. તો વિદ્યાર્થી મિત્રો, બાયોમેડિકલ વેસ્ટ માટેનું પ્રતીક બાયોહજાર્ડ સિમ્બોલ તમે જોયો છે, આપણે સ્ટાર્ટિંગ જે મૂક્યું છે, બરાબર, તેનામાં થંબનેલમાં ત્રિકોણમાં 3 અર્ધવર્તુળાકાર ચિહ્ન એક મૂકેલું છે. તે તમે થંબનેલ એકવાર જોઈ લેજો, તમને આઈડિયા આવી જશે. 3 વર્તુળો અને એ ત્રિકોણ છે અર્ધવર્તુળોવાળું, બરાબર, તે થંબનેલમાં મૂકેલું જ છે, તે જોઈ લેજો, બરાબર. એ પ્રતીક છે, બાયોમેડિકલ વેસ્ટ માટેનું પ્રતીક છે. અથવા તો તમે હાઈવે અથવા તો રોડ પર જુઓ તો અમુક ટેન્કરો અથવા તો ટ્રક ઉપર હજાર્ડસ વેસ્ટ અથવા તેવો સિમ્બોલ મારેલો હોય છે, બરાબર. તો તે મારવું જરૂરી છે, ફરજિયાત છે. તમે વેસ્ટ લઈને જતા હોય અથવા તમારી જોડે વેસ્ટ હોય તો એ સિમ્બોલ ફરજિયાત છે. 18મો પ્રશ્ન જોઈએ તો બાયોમેડિકલ વેસ્ટ નિયમોનું સંશોધન કયા વર્ષમાં થયું હતું. તો વિદ્યાર્થી મિત્રો, બાયોમેડિકલ વેસ્ટના નિયમોનું સંશોધન 2018 અને 2019ના વર્ષમાં થયેલ છે, બરાબર. 2018 અને 2019માં થયું હતું. 19મો પ્રશ્ન છે કે કોઈપણ હેલ્થ કેર યુનિટ દ્વારા વેસ્ટ હેન્ડલ કરવા માટે કઈ પ્રક્રિયા ફરજિયાત છે. એટલે કે કોઈપણ હેલ્થ કેરના યુનિટમાંથી વેસ્ટ હેન્ડલ કરવા માટે કઈ પ્રક્રિયા ફરજિયાત છે. તો પ્રી ટ્રીટમેન્ટ એટલે કે ડિસઇન્ફેક્શન અથવા તો સ્ટરલાઇઝેશન પ્રક્રિયા ફરજિયાત છે. 20મો પ્રશ્ન છે કે બાયોમેડિકલ વેસ્ટ નિયમો કઈ સંસ્થા દ્વારા મોનિટર કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, બાયોમેડિકલ વેસ્ટ નિયમો એ સેન્ટ્રલ અને સ્ટેટ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ એટલે કે સીપીસીબી અથવા તો એસપીસીબી દ્વારા મોનિટરિંગ કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપને આજે 20 પ્રશ્નો લાયા હતા જે બાયોમેડિકલ વેસ્ટ નિયમોના અગત્યના પ્રશ્નો હતા. તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને આપની ચેનલ પર જે વિદ્યાર્થી મિત્રો પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બીજું તમને જણાવવાનું કે વિડીયોમાં તમને કંઈ સુધારા વધારા કરવા યોગ્ય જણાતું હોય તો તમે મને કમેન્ટ દ્વારા બતાવી શકો છો, અથવા તમારે બીજા કોઈ ટૉપિક પર વિડીયો જોતો હોય તો તે પણ તમે મને કમેન્ટ દ્વારા બતાવી શકો છો. એટલે વિદ્યાર્થી મિત્રો કે આ વિડીયોની પીડીએફ મેળવવા માટે તમે આપણા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો, બરાબર. જેને પીડીએફ જોઈતી હોય તે આપણા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકે છે, જેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને કમેન્ટ દ્વારા તમારો અભિપ્રાય મને જણાવી દેજો.
તો જય હિન્દ, જય ભારત.